અને એ રીતે બધાએ મળીને આ ડ્રામા જે છે એ જોવાનો છે. સર્વપ્રથમ પેલું ડ્રામા છે અત્યારે આપણે નિહાળશું બધા, એનું નામ છે ટાઈમ બોમ્બ. ટાઈમ બોમ્બ નામ સાંભળીને આપ સૌને લાગશે કે આ કોઈ જાન મિલકતનું નુકસાન કરવાવાળો ડ્રામા હશે. નામ સાંભળીને એવું લાગે ને આપણને. ટાઈમ બોમ્બ એટલે નુકસાન, પણ જો આ ટાઈમ બોમ્બ ઓલા નુકસાનથી પણ વધારે થશે. એ તમે આખું ડ્રામા એકદમ શાંતિથી નિહાળશો ત્યારે તમને લાગશે કે આ ટાઈમ બોમ્બ ઓલા ટાઈમ બોમ્બ કરતાં પણ વધારે ખતરનાક છે. ચેતતા રહેવાનું અને જોઈએ તો એવા નુકસાનથી બચીએ આપણે, તો સૌને ચેતાવતું આપણે રજૂ કરશું નાટક ટાઈમ બોમ્બ, જેનું મ્યુઝિક આપ્યું છે કવનભાઈ સાવલા તથા દર્શનભાઈ સાવલા, લેખિત ભરતભાઈ જોશી અને નિર્દેશકભાઈ ડૉક્ટર જીનાંશ મુનિજી મહારાજ સાહેબ તથા ડૉક્ટર યુવાંશ મુનિજી મહારાજ સાહેબ. આ શ્રી સંઘના સભ્યો દ્વારા રજૂ કરવામાં આવે છે, એટલે પ્રોફેશનલ નથી. તમે બધા એપ્રિશિએટ કરશો એવી આશા સાથે શરૂ કરીએ ટાઈમ બોમ્બ. જ્ઞાનીઓની દ્રષ્ટિએ બાળક જ્યારે જન્મ લે છે ત્યારે ફળદ્રુપ જમીન જેવું હોય છે. જો સુસંસ્કારોનું સમયસર વાવેતર કરવામાં ન આવે તો કુસંસ્કારો રૂપી કાંટા ઉગી નીકળે છે. વ્યક્તિના જીવન પર પડતી નકારાત્મક વાતાવરણની અસર એ ટાઈમ બોમ્બ કરતાં પણ વધુ ભયાનક બની શકે છે. જો ટાઈમ બોમ્બને સમયસર ડિફ્યુઝ કરવામાં ન આવે તો ભયાનક ધડાકો થાય છે અને ત્યારે જ ખબર પડે છે કે ક્યાંક બોમ્બ મુકાયેલો છે. તો આપની સમક્ષ પ્રસ્તુત છે ટાઈમ બોમ્બ કરતાં પણ વધુ વિનાશકારી મોહરાજાએ આપણા જીવનમાં મૂકેલા ભયંકર નિમિત્તો અને તેની અસરો દર્શાવતું નાટક ટાઈમ બોમ્બ. એક આધુનિક પરિવારમાં 8 વર્ષના બાળકનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. બધા જ બાળકને શુભેચ્છાઓ આપી રહ્યા છે. કુનિમિત્તોનો શિકાર બનેલો આ પરિવાર ટાઈમ બોમ્બ સ્વરૂપે કેવી રીતના ફૂટે છે તે નિહાળીએ. હેપી બર્થડે માનવ. થેન્ક યુ મમ્મા. મમ્મા, પાપા, મારું સરપ્રાઈઝ તમે કહેતા હતા ને કે આ બર્થડેના તમે મને સરપ્રાઈઝ આપશો. હા બેટા, હા લે તારું સરપ્રાઈઝ. હવે તો ખુશ ને માનવ. લવ યુ મમ્મા, લવ યુ પપ્પા. લવ યુ ટુ બેટા. જય જિનેન્દ્ર બેટા. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. જન્મદિવસના તને હાર્દિક શુભેચ્છાઓ. જય જિનેન્દ્ર પરેશભાઈ. જય જિનેન્દ્ર પંક્તિબેન. સ્વાગત છે. આજે માનવનો એક બર્થડે છે. પરેશ, આ આપણા ઉપાશ્રયમાં પાઠશાળાના ટીચર છે. આભાર. બહુ સરસ. આપને પણ મારા હાર્દિક શુભેચ્છાઓ. હવે માનવના ફ્યુચરનું શું પ્લાન છે? ફ્યુચરની તો શું વાત છે,
અમારો માનવ જન્મ્યો ત્યારથી જ એટલો સ્માર્ટ છે ને કે ન પૂછો વાત. ક્લાસમાં હંમેશા ફર્સ્ટ આવે છે, હરેક એક્ટિવિટીમાં આગળ પડતો ભાગ લે છે, તેમાં પણ નંબર 1 તો ફિક્સ જ. અને હા, એક્ટિંગ તો એવી સરસ કરે છે ને, રણવીર સિંહને પણ ભૂલી જશો તમે. અમારી પાસે પૈસાની કંઈ જ કમી નથી, બસ માનવના બધા અરમાનો પૂરા થાય. એક સારું બિઝનેસ, એક મોટો બંગલો, મોટી ઓળખાણો, બસ જીવનમાં બીજું શું જોઈએ છે? દુનિયામાં મોટું નામ કરશે મારો દીકરો. હા, ખરેખર આવો જ છે અમારો માનવ. એનું ફ્યુચર રાઈટર એટલે પુનાની નંબર 1 સ્કૂલમાં એડમિશન લીધું છે. મારી તો ઈચ્છા એને ડૉક્ટર કે એન્જિનિયર બનાવવાની છે. હા, હમણાં સ્કૂલમાં પોએટ્રી કોમ્પિટિશનમાં ફર્સ્ટ. પોતાના બાળકના બ્રાઇટ ફ્યુચરની ચિંતા તો બધા જ કરે, તે સ્વાભાવિક છે. માનવ બેટા, તું પાઠશાળામાં જાય છે, તને સામાયિક આવડે છે, નવકાર તો આવડતો જ હશે ને? મમ્મા, આ આંટી શું કહે છે? નાયનકાર શું હોય? નાઇનકાર ને બેટા નવકાર, એ બધું હું તને પછી સમજાવીશ. આ બધું તો હમણાં તારા દાદા દાદીના કામનું છે. તારે હજી શીખવા ઘણી વાર છે. જા, તું તારા ફ્રેન્ડ સાથે એન્જોય કર. ઓકે મમ. પરેશભાઈ અને પંક્તિબેન, આપ બંને બહુ સમજદાર દેખાવ છો, માટે બાળક હોશિયાર હોય તે સારું, પણ તે સંસ્કારી બને એ અનિવાર્ય છે. આપણા શ્રી સંઘમાં આ ચાતુર્માસમાં પૂજ્ય ગુરુદેવ શિબિર કરાવી રહ્યા છે અને શેષકાળમાં પાઠશાળા પણ હોય છે. ત્યારે માનવને મોકલો. આ જનરેશનને ધર્મમાં રુચિ આવે તે રીતના જ ધર્મના અને સંસ્કારના જ્ઞાન શીખવાડવામાં આવે છે અને ઘણી બધી એક્ટિવિટીઝ પણ કરાવવામાં આવે છે. જો બહેન, અમને અમારા માનવને સાધુડો નથી બનાવવો. ગરડા માણસ ધર્મ કરે એ વાત ઠીક છે, પણ આને હમણાંથી જો ધર્મનું પૂછડું લગાડશું તો ભવિષ્યમાં કમાશે શું અને ખાશે શું? અને આ બધું તો આછી કરવાની ઉંમર થોડી છે. અરે પરેશભાઈ, આમાં સાદું થવાની ક્યાં વાત છે? ફક્ત શનિ રવિ એને પાઠશાળામાં મોકલો. એમ પણ આખી જિંદગી આજ થોડું કરવાનું છે. ફક્ત શનિ રવિ 2 જ કલાક શીખવાનું છે. અરે બહેન, એને ટાઈમ જ ક્યાં હોય છે? સવારે સ્કૂલે જવાનું, બપોરે ટ્યુશન જવાનું, વળી સાંજે ક્યારેક ડાન્સ ક્લાસ હોય તો ક્યારેક મ્યુઝિક ક્લાસ હોય. નવરો જ નથી પડતો. તો માનવ ટીવી પણ નહીં જોતો હોય અને આ PS5 પણ નહીં રમી શકે. એવું કેમ બેન? થોડું રિલેક્સ થવા, માઇન્ડ ફ્રેશ થાય, એની માટે તો આ ગિફ્ટ આપ્યું છે એને. જો બહેન, અત્યારના સમયમાં બાળક સ્માર્ટ હોવો જરૂરી છે, તો ફેંકાઈ જાય છે. એટલે તો આટલા બધા ક્લાસીસ કરાવીએ છીએ, અને એમાંથી નવરો પડે તો પાછળ આવશે ને. જીવનમાં સુવિધા મળે અને સગવડતા મળે એટલે જીવનમાં શાંતિ નથી મળતી, પણ સાચી સમજણ મળે તો જીવનમાં શાંતિ રાખતા આવડે છે. જવા દો ને આ બધી પંચાયતો. આ અમે ક્યાં ટાઈમ છે અમને કે ધર્મ કરીએ અને શીખડાવીએ? પૈસા હશે તો જ બધું મળવાનું છે. આજે પૈસાથી તો દુનિયા ચાલે છે ને. અને હા, આ બધા સંઘોમાં ધર્મના નામે રાજકારણ જ ચાલે છે ને, એટલે એમ અમને રસ નથી. આવું રાજકારણ તો સંસારમાં બધે જ છે, તો એનાથી તમે તમારા બાળકનો વિકાસ તો નથી અટકાવતા ને? તો પછી ધર્મની બાબતમાં આમ કેમ વિચારવું? જો ભાઈ, હું તો તમારા બાળકના ભલા માટે કહું છું. આવું અનુપમ મનુષ્ય ભાવ મળ્યો છે, અમૂલ્ય એવું જૈન ધર્મ મળ્યું છે, તો તેના આત્માના હિત માટે તેને ધર્મનું જ્ઞાન હોવું જરૂરી છે. ધર્મ અને સંસ્કારનું જ્ઞાન હશે તો માનવ જીવનની બધી જ પરિસ્થિતિમાં મસ્ત જીવી શકશે. ધર્મ અને સંસ્કાર વગરનું જીવન તો પશુ સમાન છે, પશુ સમાન. વિચારજો, કઈ જબરદસ્તી નથી. અરે બહેન, મૂકો ને હવે આ બધી પંચાયતો. આજે અમારી ઘરે આનંદનો પ્રસંગ છે અને એના નસીબમાં હશે ધર્મ તો શીખશે ભવિષ્યમાં ક્યારે પણ. બેન, આવ્યા છો તો જમીને જજો હો. અને કેક અને આઈસ્ક્રીમ પણ છે. અને હા, માનવનો ડાન્સ જોયા વગર જતા નહીં, જોઈને ખુશ થઈ જશો. થેન્ક યુ બેન, હું રાત્રિ ભોજન નથી કરતી. હાલો ત્યારે, જય જિનેન્દ્ર. ત્યાંથી આવી જાય છે આવું લેક્ચર દેવા. કેમ સમજાવું આમને કે તમે તમારા બાળકનો વિકાસ નહીં
બહાર ઊભી છે અને પોતપોતાના દીકરા દીકરીની દુઃખભરી દાસ્તાન કહી રહી છે. કુસંસ્કાર અને કુનિમિત્તોનો ભોગ બનેલા આ સંતાનો ટાઈમ બોમ્બ સ્વરૂપે કેવી રીતે ફૂટે છે તે નિહાળીએ. ડાયો જેવો તારો પ્રથમ એવો મારો વિરાશ. ભણવામાં જેટલું મગજ નથી ચાલતું તેના કરતાં ડબલ મગજનો પેટમાં ચાલે છે. મારું ફોન એની જ પાસે જરા મારા હાથમાં આવે તો તરત જ ઝૂકી રહે છે અને ગેમ રમવા લાગી જાય છે. કોઈનો ફોન આવે તો ઇન્ફોર્મ પણ ના કરે અને ગેમ રમતા રમતા બળ ચાલુ જ હોય. अरे जरा लेफ्ट से जाओ. अरे मैंने मार दिया. तू क्या कर रहा है? मैं अभी मर जाता. अरे खबर नहीं શું બોલે છે. હવે તો રાતના ઊંઘમાં પણ બળ ખબર જ નથી પડતી આ શું કરવું. અરે શ્વેતા, તારે તો સારું છે. તારે તો દીકરી છે. દીકરીઓ તો ભણવામાં હોશિયાર હોય છે. તારે તો દીકરી છે. આજના જમાનામાં દીકરો કે દીકરી બધા જ સરખા છે. આજના જમાનામાં દીકરો કે દીકરી બધા જ સરખા છે. આખો દિવસ મોબાઈલ સિવાય કાંઈ જોઈતું નથી. મોબાઈલ લઈને આખો દિવસ રીલો જોવાની અને ફરમાઈશો ચાલુ. મમ્મા મને આવો ડ્રેસ જોઈએ છે. મમ્મા મને આવા શૂઝ લઈ આપ. અને હેરસ્ટાઈલના ચક્કરમાં તો વાળની પત્તર ઠોકી દીધી છે. મિરરમાં જોશે અને રીલો જોશે. પોતાની રિયલ લાઈફની તો કંઈ પડી જ નથી. મારે ભણવાનું છે કે આગળ વધવાનું છે કંઈ જ નહીં. અને જો કાંઈ કહીશ તો કહે છે મમ્મા પ્લીઝ આખો દિવસ ટક 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 કરવાનું બંધ કર. મારાની પાણીનો ગ્લાસ પણ હાથમાં લે નહીં. શું કરવું? બસ મારી આ જ હાલત છે. તારી દીકરી તો રીલો જોવે છે પણ મારી
તેમને આપણા શ્રી સંઘમાં ચાલતી પાઠશાળામાં મોકલો. તેનાથી તેમના બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ ત્યાં તો ફક્ત ધર્મનું શીખવાડે છે ને, અને અમને જ ધર્મની ખબર નથી પડતી, તો અમારા બાળકોને ક્યાંથી ખબર પડશે? અને એટલો ટાઈમ પણ નથી. ના, માત્ર ધર્મનું જ નહીં, પણ જીવનમાં કેવી રીતના રહેવું, કેમ ખુશ થવું, કેમ શાંતિ મળે, તેના પાયાના સંસ્કારો પણ અપાય છે. અને વિનય, વિવેક, શિસ્ત, સેવા જેવા ગુણો પણ શીખવાડવામાં આવે છે. પણ બીજી બધી એક્ટિવિટીઝ કરાવે તેવું જોઈએ છે. અમારા સંતાનને સમય મળવો અઘરો છે. એક તરફ ભણતરનો બોજ અને બીજા ક્લાસીસોમાં સમય ક્યાં મળે? આપણા પાઠશાળામાં બાળકોને જુદી જુદી એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે. ડ્રોઈંગ, યોગા, પ્રોજેક્ટ્સ, જીવદયા, માનવ સેવાના કાર્યો, ડાન્સ, ડ્રામા એવું ઘણું બધું કરાવવામાં આવે છે. તમે તેમને મોકલો, તેમનાથી તેમને બહુ જ મજા આવશે. અને હા, તમે બધા પણ ધ્યાન રાખજો, તેમને સજ્જન માણસ અને સારા શ્રાવક બનાવવા હોય તો તેમને ધર્મનું જ્ઞાન આપવું જરૂરી છે. અને સાથે તમે પણ શીખજો. ભવિષ્યમાં સંસારમાં પડે તો છોકરાને છોકરી કોણ દેશે અને છોકરીને છોકરો કોણ દેશે? જે ધર્મ કરે તેને સાવ વેડિયા જ કહે છે, વેડિયા. જુઓ, અત્યારના સમયમાં બધા જ મા-બાપ પોતાના સંતાનો માટે સંસ્કારી જ કન્યા પસંદ કરે છે અને દીકરીઓ માટે સંસ્કારી જ કુરતીઓ પસંદ કરે છે. ધર્મ કરેલ વ્યક્તિ જેટલી શાંતિ પામે એટલું બીજું કોઈ જ પામતું નથી. એમ પણ અત્યારે આપણા ધર્મ કરતા અન્ય ધર્મને જુઓ, તેમના તો બાળકોને નાનપણથી જ ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે. લગ્ન કર્યા ત્યારે સંસ્કારી મૂર્તિઓ જ પસંદ કર્યો તો આજે સુખી છીએ. મારા કાકાના દીકરાએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા છે. અત્યારે પોતે દુઃખી છે અને આખો પરિવારે દુઃખી છે. યુવાનીમાં લવ કરે ત્યારે એમ થાય કે અમે જ સુખી છીએ, અમારા જેવું બીજું કોઈ સુખી નથી. પરંતુ ધર્મ અને સંસ્કાર ફરી જાય એટલે એડજસ્ટ કરવું બહુ જ અઘરું થઈ જાય છે. અત્યારે બંનેના પરિવાર દુઃખી છે. ખરેખર આપણો ધર્મ ઊંચો હોવા છતાં પણ તે કરવામાં શરમ આવે છે. માટે જ તો હું તમને કહું છું, બાળકોને સંસ્કારી બનાવવા, તેમને ધર્મનું જ્ઞાન આપવા તેમને પાઠશાળામાં મોકલો. નહીં તો મોટા થઈને એ દુઃખી જ થશે અને આપ પણ દુઃખી જ થશો. આજે ઇન્ડિયામાં નવા મંદિરો અને જેટલા થિયેટરો છે તેના કરતાં વધારે તો ઓલ્ડ એજ હોમ ખુલતા જાય છે અને તે પણ હાઉસફુલ. જો અત્યારે બાળકોને સંસ્કાર નહીં આપીએ તો આપણી પાછલી જિંદગી વૃદ્ધાશ્રમમાં જશે. અને હા, એ બાળકો મોટા થઈને માણસ નહીં પણ ટાઈમ બોમ્બ બનીને આપણા જ પરિવારમાં ફૂટશે. હા હા, સાચી વાત છે તમારી. અમારે ચેતવું જ પડશે અને જરૂરથી અમારા બાળકોને પાઠશાળા મોકલીશું. જૈન સમાજના અગ્રણી એવા એક દંપતી પોતાની લાડકી દીકરીની સગાઈ અને લગ્ન વિશે વિચારણા કરી રહ્યા છે. તેઓને પોતાની એકની એક દીકરી પર ખૂબ વિશ્વાસ છે. અમારી દીકરી તો 100 ટચના સોના જેવી છે એવું માને છે. પણ આ દીકરી ટાઈમ બોમ્બ બનીને કેવી રીતે ફૂટે છે તે નિહાળીએ. ચિંતા ના કર, આપણે કાલે જુઓ, આજકાલ તો મને જરાય ચેન નથી પડતું. અને એમાં રાત્રે આ નેહા બેડ
અને જેવું એને પૂછો તો કહેશે, મમ્મા તું ડાઉટ ના કર, મારી ફ્રેન્ડનો ફોન હતો. હવે શું કરવું આ છોકરીનું કાંઈ સમજાતું નથી. એટલે જ કહું છું તું ચિંતા ના કર. અરે આપણી નેહા મેં દેખાવડી છે એ દેખાવડી છે અને એ આપણે એનો બાયોડેટા ઓલરેડી જૈન મેટ્રોનીમાં આપી દીધો છે અને કોન્વેન્ટમાં ભણેલી છે. કરાટે ગરબા મલ્ટી ટેલેન્ટેડ ઓલરાઉન્ડર છે. અરે મુરતિયાની તો લાઈન લાગી જશે લાઈન. એમાં એ તો અત્યારે બહાર ફરવા ગઈ છે. 2 દિવસમાં પાછી આવશે. સારો છોકરો સારું ઘર જઈને એના હાથ પીડા કરી દેશું. પણ બહાર ક્યાં લાગવાની? અરે આ છાપું હજી નહીં આવ્યું. પણ મારે છે ને તું છાપો વાંચ, હું એક કોલ કરી દઉં છું. હાય હાય, આ શું? આ તે શું કરી નાખ્યું? અરે શું થયું? કોઈ મરી ગયું છે? કેમ આટલી બરાડા? અરે આ જુઓ, આ વાંચો તમારી દીકરીના પરાક્રમ. જૈન સમાજના અગ્રણી સાગર કાંતિલાલ શેઠની દીકરીએ ગરાજમાં કામ કરતા મુસ્લિમ યુવક સાથે કરેલા પ્રેમ લગ્ન. અરે આ શું કર્યું? કાંઈ વિચાર્યું નહીં? હલીના નાકે કામ કરતા મુસ્લિમના છોકરા સાથે પ્રેમ? જૈનના છોકરાઓ ઓછા હતા કે મુસ્લિમ સાથે પ્રેમ કર્યો? અરે સમાજમાં સંઘમાં શું મોઢું દેખાડશું? પણ આ બધો તારો જ વાંક છે. નેહા નાની હતી ત્યારથી વારંવાર કહેતો, રહેવા દે રહેવા દે, આટલી છૂટ સારી નહીં. તે ક્યારે મારું સાંભળ્યું? અરે એટલા એને લાડ કરાવ્યા, પણ ખોટા લાડ કરાવતી ત્યારે હંમેશા હું તને ના પાડતો, પણ તરત જ એનો બચાવ. એ તો 7મા ધોરણમાં નેહા હતી અને તેને મોબાઈલ અપાવી દીધો. મેં કીધું એ નાની છે, તે મારું માન્યું. મેં તો એને 7મા ધોરણમાં મોબાઈલ અપાવ્યો. પણ ઓલી નિશાએ એની ભાવનાને તો ક્યારનો 5મા ધોરણમાં જ મોબાઈલ અપાવી દીધો હતો. અને ઓલી રીટાએ એના મીતને હજી 5 વર્ષનો હતો નહીં અને ટેબ્લેટ અપાવી દીધું. તો ક્યાં સુધી નેહા મારી એમના ટેબ્લેટ અને ફોનમાં માથું મારે? શું આપણી પાસે કંઈ ઓછું છે કે એને એક ફોન ના અપાવી શકીએ? અરે પણ મોબાઈલ આવ્યો ને સત્યનાશ કાઢ્યું. ત્યારથી જ નેહા આપણાથી દૂર થવા લાગી અને હજી તો જુનિયર કોલેજમાં આવી ના આવી સ્કૂટર અપાવી દીધું. ના પાડી તો તરત કીધું નહીં, નેહાની કોલેજ દૂર છે, એ કેટલાય ક્લાસીસમાં જાય છે. મારી દીકરી થાકી ન જાય? સ્કૂટર ના અપાવે તો શું કરે? અરે મારી કિટીના ફ્રેન્ડના છોકરાઓ તો ક્યાં ન કારણે સ્કૂટરમાં ફરે છે. તો મારે ને આ બસના ધક્કા થાય. અરે આજે તમારું સ્ટેટસ છે ને એનું ધ્યાન મારે જ રાખવું પડે છે. અરે પણ સમજાયું, સ્કૂટર આવ્યું અને એ મુસ્લિમ મેકેનિક સાથે એની ઓળખાણ થઈ અને હર બીજા ત્રીજા દાડે એ રિપેર કરવા એ વાંદરાને મળવા જતી. મેં કીધું શું જરૂર છે? તો બંને કે તમને આમાં ખબર ના પડે. અરે જ્યારે જ્યારે ઘરમાંથી બહાર જાય મોઢું હાથ બધું ઢાંકીને નીકળે. મેં પૂછ્યું આ ક્યાં ધાડ પાડવા જવી છે કે આવી રીતે નીકળો છો? તો અગેન બચાવ નહીં, નેહાની સ્કીન કાઢી થઈ જશે. અરે સ્કીન કાઢી થાય ના થાય, એણે પોતાનું ને આપણું મોઢું કાઢું કર્યું. ભોગવ હવે. અને જ્યારે કોઈ યુવક છોકરાની પાછળ સ્કૂટર પર જતી હોય, ખબર પડે કે આ કોની દીકરી જઈ રહી છે અને હવે આપણે ભોગવવાનું. એણે તો આપણા ઘરમાં ધાડ પાડી. એ ભગવાન, હું સંઘનો પ્રમુખ, કોને શું મોઢું દેખાડીશ, કોને શું કહીશ? અને
ઉપાશ્રય જઈશ તો બધા શું ને કોને શું કહું, કોને શું મોઢું દેખાવું કાંઈ સમજાતું નથી. અને ઉપાશ્રયમાં જઈશ તો આજે ત્રિરંગી કરનાર ડોશીઓ કહેશે જે ગામડાયા હોય એ ઘરડાયા ના હોય. અરે આની પહેલા તો મોત કેમ ના આવી ગયું? એ હસો હસો, જે મારો વારો કાલે તમારો વારો. આવું શું કામ બોલો છો? આ 2 દિવસથી આ છોકરીનો ફોન સ્વિચ ઓફ આવતો હતો ત્યારે જ મનમાં ફાળ પડેલી એ કાંઈક નવા જૂની થશે. અરે થાય જ ને, દેખ તો એને ફટવી છે. નાની હતી ત્યારથી કીધું સારા સંસ્કાર આપો, ધર્મનું શીખાવો, જઈને શાળા મોકલ, પોતે પણ વ્યાખ્યાનમાં જા અને એને પણ લઈ જા. પણ નહીં, અરે તો અને અલગ અલગ ક્લાસ જ કરાવતા. ગરબા, કરાટે, ડિસ્કો. કર હવે ડિસ્કો, કા હવે ગરબા. બધું મારો જ વાંક, મારે જ ભૂલ. અરે એના સ્કૂલનું હોમવર્ક કરાવવાનું તો મારે, એના એક્ઝામના પોર્શનનું ધ્યાન રાખવાનું તો મારે, અને ધર્મના સંસ્કાર ફક્ત મારે જ આપવાનું. તમારી કોઈ જવાબદારી નહીં. તમે તો ઘરે આવો તો બસ ઓફિસ ઓફિસ ને કામ. ક્યારેક ઘરમાં આવો, જમો અને 10 મિત્રો સાથે ચાયની ટપરી પર ચા પીઓ. ક્યારેક પૂછ્યું કે મારી નેહા શું કરે છે, શું કરે છે? અરે આ તો મારા જ ભોગ લાગ્યા કે તમારા ઘરે આવીને તમારા પદારે પડી. કાંઈ સમજાતું નથી. મારું તો ચિત્તર ધૂળ થઈ ગયું છે. ઓય, અરે મને દુખી છે. કેમાં દુખે છે? તમારા માટે બામની શીશી લઈ આવો. અરે બામની શીશી નહીં, ઝેરની શીશી લઈ આવો. એ પીને સદાય માટે સૂઈ જાઓ. હે ભગવાન, આ દીકરીને દીકરી પર ટાઈમ બોમ્બ નીકળ્યો, ટાઈમ બોમ્બ. ચાર વડીલ દાદા દાદી એક બગીચામાં બેસીને અલગ મલકની વાતો કરી રહ્યા છે. અને ત્યાં એક નવયુવાન તેમને કંઈક પૂછે છે અને જવાબમાં તે વડીલો પોતપોતાના સંતાનોની કહાની કહી રહ્યા છે. અને તે સંતાનો ટાઈમ બોમ્બ બનીને કેવી રીતે ફૂટે છે તે નિહાળીએ. શું વાત છે? કેટલા બધા નસીબદાર કે તમે મસ્તીથી ખુરશી પર બેઠા બેઠા ગપાટા મારો છો. અમને તો અહીંયા આખો દિવસ ટેન્શનનો કોઈ પાર નથી. અરે ભાઈ, આ કાંઈ મજા નથી. અમારી જિંદગીમાં અમે કરેલી ભૂલોની સજા છે, સજા. સજા? શેની સજા? મને કંઈ જ સમજાતું નથી. અરે દીકરા, જ્યારે તારી ઉંમરનો હતો ત્યારે મારા પણ 2 દીકરાઓ હતા. સંસ્કાર જે મેં આપવાની અપેક્ષા રાખી હતી ને એના કારણે આજે અમારે ખૂનના આંસુ રોવા પડે છે. આંસુ. પણ એવું તો શું થયું? મેં મારા મોટા દીકરાને ડૉક્ટર બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચી કાઢ્યા અને નાનાને લોયર બનાવ્યો. આઉટ ઓફ ઇન્ડિયા મોકલ્યો. હું ધંધામાં એટલો વ્યસ્ત રહ્યો કે ના મેં પોતે ધર્મ કર્યો, શાસન સમર્પણના ભાવ એનામાં રહી ગયો. મારી તો ખાલી એક જ ચીજ હતી, જેમ થાય તેમ પૈસા કમાઈ. જેટલા વધારે પૈસા માણસ એટલો જ વધારે શીખે. અને એ ઝેર મેં મારા દીકરાઓના જિંદગીમાં રેડ્યું છે. આજે મારો મોટો દીકરો ડૉક્ટર તો બની ગયો છે, પણ મારી પાસે ટ્રીટમેન્ટના પૈસા માંગે. મેં કીધું મારી આગળ પૈસા માંગવા ના હોય. કહે છે પપ્પા, ધંધામાં કોઈ શરમ નહીં રાખવાય. ટ્રીટમેન્ટ કરાવી હોય તો પૈસા આપવા જ પડે. નો મની નો ટ્રીટમેન્ટ. પણ નાનો દીકરો તો બરાબર છે ને? નાનો દીકરો આનો તો એના કરતાં પણ વધારે ચડિયાતો નીકળ્યો. વકીલ તો થઈ ગયો, પણ અમારા જ વિરુદ્ધ એ કોર્ટમાં કેસ કર્યો છે, એ પણ પ્રોપર્ટીનો. અમને કહે છે આટલા મોટા મકાનની તમને શું જરૂર છે?
માજી, તમારે તો શાંતિ છે ને? અરે દીકરા, કાગડા તો બધેય કાળા જ છે. મારા ઘરમાં હું અને મારા શ્રાવકજી એકલા જ રહી છીએ. એક દીકરો લંડનમાં છે, બીજો ઓસ્ટ્રેલિયા, અને દીકરી દુબઈમાં વસે છે. સંતાનો છે, પણ અમારી સંભાળ રાખવાવાળું કોઈ નથી. મોટાએ લંડનમાં ગોરી મેમના પ્રેમમાં પડીને લવ મેરેજ કર્યા છે, અને જ્યારે અમે સાથે રાખવા કીધું ને તો કહે છે, મમ્મી તમને અમારી જનરેશન સાથે ના ફાવે, તમે ત્યાં જ રહો ને ઇન્ડિયામાં શાંતિથી. પછી અમે એમ કહ્યું કે અમને છે ને પૈસાની જરૂર નથી, તમારા સાથની જરૂર છે. અમારી સંભાળ કોઈ રાખે ને એની જરૂર છે. જીવન બહુ એકલવાયું લાગે છે. તો કહે છે, સમજો તો છો મમ્મી, જીવ એકલો જ આવ્યો છે ને એકલો જ જવાનો છે. અને ઓમ પણ આ ઉંમરે તમે અમારી મોહ માયા છોડી દો ને એ જ તમારા માટે સારું છે. અને છેલ્લે તો છે ને મેં એ પણ જણાવ્યું કે બેટા તારા પપ્પાની તબિયત સારી નથી રહેતી, લાંબુ જીવે એવું લાગતું નથી. દિવસ રાત તારા નામની માળા જપે છે, આખો દિવસ તને યાદ કરે છે. એકવાર તો આવી છે તો બોલ્યો, એને ઈમેલ મોકલ્યો, સોરી મોમ એન્ડ ડેડ, આઈ એમ ટુ બિઝી. સમજો ને, આઈ કેન નોટ કમ ટુ ઇન્ડિયા. અને ઓમ પણ, હું ઇન્ડિયા આવીને શું કરીશ? પ્રાર્થના સભા હોય તો જણાવજો, આવાશે તો ચોક્કસ આવીશ. આવા સંતાન કરતા સંતાન ન હોય ને એ સારું. ઓકે, રડો નહીં તમે. બા, તમારે તો પ્રસન્નતા છે ને? અરે બેટા, કર્મ ભોગવ્યા વગર કોને છુટકારો થાય છે? મોટા બંગલા તો છે, પણ નોકરો જલસા કરે છે, જલસા. રસોઈયો આવે તો રાંધે, નહીં તો ટિફિન મંગાવવાનું. ના કોઈ સ્વજનો, ના કોઈ સગા. જેને પોતાના માન્યા પરાયા થયા, જેની માટે જુવાની ખર્ચી નાખી, તે સંતાનો જુવાન થતા દીવાના થયા. અરે એ તો પોતે સામું જોતા નથી અને કહે છે દાદા દાદી નહીં કરવાનું. તેમના દીકરા દીકરીને રમાડે તો દાદા દાદી નહીં કરવાનું, એ તો પડ્યા રહેશે. ચલ તું લેસન કર, તું ક્લાસમાં જા. આ ગડબડ તો ક્યાંથી આવ્યો? દાદા, તમારા ચહેરા પર બળાપો કેમ નથી? આપ તો એકદમ મસ્ત લાગો છો. ધર્મના પ્રતાપે મારા જીવનમાં શાંતિ છે. મારે પણ 2 દીકરા અને 2 દીકરી છે. કોઈ મહાસૌભાગ્યે ગુરુદેવનો સમાગમ થયો અને બાળકોને ધર્મની પ્રેરણા આપી. હું મારા 4 સંતાનોને નાનપણથી પાઠશાળા મોકલતો હતો અને ત્યાં મારા મોટા દીકરા અને દીકરીને દીક્ષાના ભાવ થયા અને તેઓ સંયમ પંથે ગયા. ખરેખર આજે લાગે છે કે ધર્મો રક્ષતી રક્ષિત. જો ધર્મ ના કર્યો હોત તો આટલી સમાધિ ના હોત અને મારી હાલત પણ કદાચ આ લોકો જેવી થાય. પણ અમે ધર્મ કર્યો. મારો નાનો દીકરો મારા સેવા ખાતર સંસારમાં રહ્યો. દીકરો તો સંસ્કારી છે જ, પણ એની પત્ની પણ સંસ્કારી છે. તે કાયમ મને ઉપાશ્રય લઈ જાય
અને ત્યાં અમે બધા મળીને ધર્મની આરાધનાઓ કરીએ છીએ. દીકરી પણ સાસરે ગઈ છે અને ત્યાં અમારા વેવાય તેના આપતા નથી. કહે છે જ્યારથી તમારી દીકરી અમારા ઘરમાં આવી છે ત્યારથી અમને જગાડી દીધા છે. અમને પણ ધર્મ પમાડી દીધો છે. ખરેખર તમે ભાગ્યશાળી છો કે બાળકોને ઉછેરવામાં આટલી કાળજી રાખી અને શાંતિ પામ્યા. ખરેખર સાચી વાત છે. ધર્મની પ્રેરણા આપવાવાળા અમને પણ બહુ મળ્યા. પણ અમે દીવો લઈ કૂવે પડ્યા. જાણી જોઈને પોતાની જિંદગીમાં પણ ઝેર પીધું અને દીકરાઓની જિંદગીમાં પણ ઝેર રહેવાનું બાકી નથી રાખ્યું. કોઈના કારણે નહીં, અમારી ઉપેક્ષા જ અમારી શાંતિને ભરખી ગઈ છે. અને એટલે જ આજે અમારે સમાજના તમામ યુવાન માતા પિતાઓને કહેવું છે કે જો તમે તમારા જીવનમાં શાંતિને ઈચ્છતા હો ને તો તમારા સંતાનોને ધર્મ સમયસર નહીં જાગો તો પાછળથી પછતાવા સિવાય કાંઈ નહીં રહે. અમે જે ભૂલ કરી છે ને એ તમે નહીં કરતા અને તમારા સંતાનોને પાઠશાળા અવશ્ય મોકલજો. નહીં તો તમારા સંતાનોને રે ટાઈમ બોમ્બ બની જશે. ટાઈમ બોમ્બ. આજની જનરેશન મોબાઈલ, લેપટોપ, સોશિયલ મીડિયા અને એઆઈના નશામાં તો એવી ફસાઈ ગઈ છે જેમ કોઈ ચકલી પોતાના પાંખો કાપીને પિંજરામાં બેસી ગઈ હોય. गेम्स, रील्स, लाइक्स, कमेंट्स, ये सब तुम्हें पल भर का नशा देती है. लेकिन सच तो ये है कि जैन पाठशाला तुम्हें जीवन भर की दिशा देगी. અરે થોડુંક વિચાર કરજો. એઆઈ તમને સ્માર્ટ મશીન બનાવશે પણ જૈન પાઠશાળા તો તમને એનલાઇટેડ હ્યુમન બનાવશે. अरे जागो, उठो. मोबाइल का चार्ज खत्म होते ही पावर ऑफ हो जाती है, लेकिन पाठशाला का ज्ञान तुम्हें लाइफ टाइम पावरफुल बना देगा. અરે આજે તમે સ્ક્રીન પર ટાઈમ વેસ્ટ કરશો તો કાલે આ જિંદગી તમને રિગ્રેટના સ્ક્રીન પર ફરાવશે. અને આજે જો તમે જૈન પાઠશાળાના દહેલીઝમાં કદમ માંડશો તો કાલે આ દુનિયા તમારું એક્ઝામ્પલ બનાવી કાયમ માટે યાદ રાખશે. रिमेंबर, सबसे बड़ा लेवल गेम का नहीं, सबसे बड़ी जीत आर्टिफिशियल इंटेलिजेंस की नहीं है. सबसे बड़ा अचीवमेंट है आत्मा की जागृति, और वह सिर्फ और सिर्फ पाठशाला जाकर ही मिलेगा. તો આપ સૌ તૈયાર છો ને? આપના દીકરા દીકરીઓને પાઠશાળામાં મોકલશો ને? अरे मोकलशो ने. અરે બાબા બોલો, મોકલશો ને? કલાકારો અહીંયા જ ઉભા રહેજો. તમારા સંતાનોને પાઠશાળા મોકલશો ને? અવાજ બરાબર નથી આવતો. પાઠશાળા મોકલશો ને? પછી અવાજ નથી આવ્યો. તમારા સંતાનોને પાઠશાળા મોકલશો ને? મજા નથી આવતી. તમારા સંતાનોને પાઠશાળા મોકલશો ને? આ બધા જ કલાકારો છેલ્લા 20 દિવસથી દિવસ રાત મહેનત કરી રહ્યા છે. તમે એના પરફોર્મન્સમાં એમની મહેનત તમને બધાને દેખાઈ ગઈ હશે. બધા તમે એમની જે પણ સત્ય કહાની જે પણ હતી એમના જીવનની તમે બધા જ એના સાથે કનેક્ટ થયા હશો. જો તમે આ નાટક માત્ર મનોરંજન નહીં પણ એમાંથી કંઈક નવું આપણે શીખીએ, આપણા સંતાનોને જૈન શાળા મોકલીએ, શિબિરમાં મોકલીએ, સત્સંગમાં મોકલીએ ને તો જેવી હાલત તમે આ લોકોની સાંભળીને એવી હાલત તમારી
નહીં થાય તો બધાએ જાગૃતિ લાવવાની છે. બધાએ જ ખૂબ પુરુષાર્થ કરવાનો કે મારું સંતાન જૈન શાળા આવે અને ધર્મના સંસ્કારો શીખે. તો એક વખત છેક જૈન ભવન સુધી તમારો અવાજ પહોંચે એવી રીતે બધા કલાકારો માટે હર્ષ 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 હર્ષ. દરેક કલાકારો ત્યાંથી પોતાનું પૂરું નામ લઈને તમારું સેલ્ફ ઇન્ટ્રોડક્શન અને પાત્રમાં તમારું નામ શું હતું. નાના છોકરાઓ એના પપ્પાનું પણ નામ લે, ને તો દરેકે દરેક જણ પૂરું નામ લે પોતાનું. વચ્ચે જઈને પાસ કરો મેં. જિનિશા મેહુલભાઈ ધોળકિયા, મારું કિરદાર ટીચરનું છે. આરતી મેહુલ ધોળકિયા, મારું કિરદાર પંક્તિનું છે. મારું નામ હેતલ દિપેશ છેડા, મારું કેરેક્ટર હતું રિયા. મારું નામ પ્રતિક કિરણભાઈ દોશી અને મારું કેરેક્ટર હતું દાદાજીનો વેલજીભાઈ દાદાજી. હું મેહુલભાઈ કોકિલચંદ્ર ધોળકિયા, મારું પાત્રનું નામ હતું પરેશભાઈ. રાહુલ પ્રફુલ દેસાઈ, મારું પાત્રનું નામ હતું વેલજી દાદા. મારું નામ દીપેશ નાગજીભાઈ છેડા, મારું પાત્ર હતું સાગર કાંતિલાલ શેઠ. મારું નામ જીને મેહુલ ધોળકિયા, મારું પાત્ર હતું માનુ. હું રેખા ભાવેશ દોશી, મારું પાત્ર હતું સરલાબા. હું ભાવિની કરણ પારેખ, મારું પાત્ર હતું એક મમ્મીનું હર્ષિતા. હું સ્નેહા ગૌરવભાઈ દોશી, મારા પાત્રનું નામ હતું પદ્માબેન બા. હું બિંદી પથિક દોશી, મારું પાત્ર હતું શ્વેતા. હું કિંજલ પ્રતીક દોશી, મારું પાત્ર હતું કવિતાનું. હું કિંજલ સમીર ગોહેલ, મારું પાત્ર હતું રીમાનું. હું કૃષિ વિરલ મહેતા, મારું પાત્ર હતું પરમનું. હું કુશ દીપેશ છેડા, મારું પાત્ર હતું રામુનું. સ્ટેજ વોલેન્ટિયર્સ અહીંયા 5 ચેર લગાડો. ગુરુદેવનું આગમન થાય છે. કદાચ આપ સર્વને આ નાટક ખૂબ જ ગમ્યું હશે, અમારો અભિનય બી ગમ્યો હશે. ગુરુદેવે કીધું કે 20 દિવસથી અમે લોકો બહુ મહેનત કરી રહ્યા છે, પણ ઇટ્સ રોંગ. ગુરુદેવ અમારા બધા પર બહુ જ મહેનત કરી રહ્યા છે, કેમ કે આપણને બધાને જ ખબર છે કે આમાંથી કોઈ બી પ્રોફેશનલ છે નહીં. તો એના ઉપર જે પ્રોફેશનલિઝમ, એમનું જે માઇન્યુટ ઓબ્ઝર્વેશન અને એ બધા જ માઇન્યુટ ઓબ્ઝર્વેશન